તુલસીદાસજી કહે જેને રામ ન ગમે, રામ કથા ન ગમે ને જનક જગજનની હવે ન કહેવાય. સતીની હારે ભગવાન શિવજી નીકળ્યા. બરાબર આકાશ માર્ગમાં ભગવાન શિવ અને સતી જાય એ અવસર બંજન મહીભારા. એ સમયે ભગવાન રામ પૃથ્વી પરનો ભાર ઉતારવા માટે ભગવાન હરિ રઘુવંશ લીધી અવતારા. રઘુવંશમાં ભગવાને અવતાર લીધો. બરાબર ત્રેતા યુગ હતો. આકાશમાં શિવ અને સતી જાય અને નીચે પૃથ્વી પર ભગવાન રામે રઘુવંશમાં મારા દશરથને ત્યાં અહલ્યા અયોધ્યાની અંદર ભગવાને અવતાર ધારણ કર્યો. ભગવાન અવતાર ધારણ કર્યો છે. વિવાહ થયા છે. માં કઈ કઈ વરદાન માંગ્યા છે. વનમાં આવ્યા છે અને વનમાં સીતાનું હરણ રાવણ કરી ગયો છે. અને સીતાની શોધમાં રામ અને લક્ષ્મણ, હા સીતા ક્યાં ગયા, સીતા ક્યાં ગયા, આમ વિરહ વ્યાકુળ થતા થતા રામ સીતાને ગોતે. બરાબર પૃથ્વી પર ભગવાન લીલા કરે અને આકાશની અંદર શિવ અને સતી નીકળ્યા છે. આકાશમાં શિવ અને સતી નીકળ્યા છે. ભગવાન શિવજી નીકળ્યા ને કથા સાંભળીને તો ભગવાન શિવને મનમાં એમ હતું કે મને રામના દર્શન થઈ જાય. રામ કથા સાંભળી છે, મને ક્યાંક રામના દર્શન. જોજો તમે જેનો વિચાર કરો ને એ કાર્ય થતું હોય છે. આપણે ઘરની બહાર નીકળીને આપણને મનમાં એમ હોય કે ઓલો હામો ભટકાય નહીં તો સારું. આ કોઈક માણસ એવો હોય નકર તરત કાંકારો કહે છે ક્યાં જાઓ છો, અને તમે આમાં મનમાં સંકલ્પ કરી નીકળો કે હામો ન મળે સારું, ઈ જ હામો આવે. મનમાં જેનો સંકલ્પ થાય ઈશ્વર સંકલ્પ પૂરો કરતો હોય છે. ભગવાન શિવને મનમાં એમ છે કે મને રામના દર્શન થઈ જાય, મને રામના દર્શન થઈ જાય. અને આ મનમાં સંકલ્પ છે અને બરાબર ભગવાન શિવ આ મનમાં સંકલ્પ કરે અને સંકલ્પ કરતા કરતા આકાશમાં શિવ જાય અને નીચે પૃથ્વી પર ભગવાનને નરલીલા કરતા શંભુ સમય તેહી રામ હી દેખા. ભગવાન શિવે સમય રામને જોયા છે. વિરહ વિકળ નર ઇવ રઘુરાયા. સીતાના વિરહની અંદર રામ અને લક્ષ્મણ વિરહ વ્યાકુળ થઈ અને જાય. શિવજી આકાશમાં ભગવાન રામને જોયા છે. ભગવાન રામને જોતા એમ કહેવાય કે શિવજી પ્રસન્ન થયા છે. ધન્ય રાઘવ, ધન્ય પ્રભુ. આજ તમે મનુષ્ય લીલા કરતા કરતા સમાજને ઘણી વખત ઘણા પ્રશ્ન કરે કે ભગવાન રામે સીતાને ગોત્યા તો રામને નહીં ખબર હોય કે સીતાને કોણ લઈ ગયા. પણ ભગવાન એટલા માટે ગોત્યા છે, કળયુગના જીવને દેખાડ્યો છે કે એક પતિનો શું ધર્મ હોય છે. એક પતિનો શું ધર્મ હોય છે. ભગવાન રામ સીતાને ગોતે છે અને શિવજી આ દર્શન કર્યા છે અને દર્શન કરતા કરતા વિરહ વ્યાકુળ થઈ અને ભગવાન શિવજી કહેવા લાગ્યા સચ્ચિદાનંદ જગ પાવન પ્રભુ જય હો, સચ્ચિદાનંદ પ્રભુનો જય હો. અને શિવજી લાંબા થઈ અને કહેવાય છે આકાશ માર્ગમાં જ રામને દંડવત કર્યા છે.